ઝેનોપસ પ્રસ્તુત કરે છે શ્રી ધીરેન્દ્રભાઈ મહેતા લિખિત પુસ્તક પર્વતોની પડખે હરિયાળીને હૈયે. માનવીને પગ મળ્યા અને સાથે પ્રવાસ પણ મળ્યો, અને ધરતી અને આકાશનો ખૂણે ખૂણો ખૂંદી વળ્યો. પરંતુ ધીરેન્દ્રભાઈનો કિસ્સો અપવાદ છે. નાનપણથી જ પોલિયોના કારણે ચાલવાની શક્તિ ગુમાવી બેઠેલા ધીરેન્દ્રભાઈ તસુભર પણ ખસી શકતા નહોતા. તેમના માટે દુનિયા જાણે સ્થિર થઈ ગઈ હતી. પરંતુ હિંમત હાર્યા વગર ધીરેન્દ્રભાઈએ પોતાની જાતને પડકાર ફેંક્યો અને તેમણે શારીરિક મર્યાદાઓને અતિક્રમીને પ્રવાસ આદર્યો. એક સાહિત્યકાર હોવાના નાતે તેઓ પોતાના પ્રવાસોને વાર્તાનું સ્વરૂપ આપતા ગયા. પરિણામે આપણને આ પુસ્તક મળી રહ્યું છે. ગુજરાતના પ્રવાસ ધામોથી શરૂ કરીને ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં કન્યાકુમારી, પૂર્વમાં 7 સિસ્ટર્સ ગણાતા પૂર્વોત્તર રાજ્યો મળીને તેમણે આખા ભારતનો પ્રવાસ ખેડ્યો. અને ઉંમરનું એક પડાવ પસાર કર્યા બાદ તેમણે વર્ષોથી યુકેમાં રહેતા તેમના પુત્રીની મદદથી યુકેનો દીર્ઘ પ્રવાસ પણ પૂરો કર્યો. દરેક પ્રવાસની સાથે પોતાનામાં રહેલા પ્રવાસીને પ્રબળ બનાવતા જતા ધીરેન્દ્રભાઈએ સ્થળોને માત્ર જોયા કે માણ્યા નથી, પરંતુ આત્મસાત કર્યા છે. આ અનુભવોને માત્ર પ્રવાસ વર્ણનના રૂપે કહેવા કરતાં તેમણે પ્રવાસ વાર્તા તરીકે નિરૂપ્યા છે. વળી એમાં અંગત જીવનની વાતો, સ્મરણમાં ડોકાઈ જતા પ્રસંગો અને વ્યક્તિઓ, જાગી ઉઠેલા સંવેદનો, કલ્પનો અને મંતવ્યો પણ ઉમેરાતા રહ્યા. પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોના ત્રિવેણી સંગમથી છલોછલ આ નિબંધ વાર્તાઓમાં ધીરેન્દ્રભાઈની વિચારશીલ પ્રકૃતિ, અભ્યાસ વૃત્તિ, નિરીક્ષણ શક્તિ અને માનવ મનને જાણવાની ઉત્સુકતા પ્રગટ થયા વિના રહેતા નથી. સમુદ્ર કિનારાઓ, પર્વતો, ગાઢ જંગલો, હરિયાળા વિસ્તારો કે આધુનિક શહેરો, સાથે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવા વિદ્યાધામો, મ્યુઝિયમો, દેવળો, શેક્સપિયર અને ચર્ચિલ જેવા મહાન વ્યક્તિઓના ઘર જેવા વિદેશી સ્થળોની મુલાકાતનું વર્ણન ખૂબ જ રોચક છે. પર્વતોની પડખે હરિયાળીને હૈયે નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઇડ કે આઈફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.